પ્રથમ પત્રકાર કહેવામાં કોઈ જ અતિશયોક્તિ નથી। नारायण नारायण। ब्रह्माजीना मानस पुत्र नारदजी, पृथ्वी परना प्रथम पत्रकार नारदजी। देवर्षि नारदનું નામ સાંભળતા જ આપણા મનમાં એક હાથમાં વીણા લઈને સમગ્ર સૃષ્ટિમાં રોકટોક વિના વિચરણ કરતા નારદજીનું સ્મરણ થાય। માથા પર ઊંચી ચોટલી, એક હાથમાં વીણા અને બીજા હાથમાં કરતાલ વગાડતા અને મુખમાંથી સતત નારાયણ નારાયણનું રટન કરતા। સમગ્ર બ્રહ્માંડમાં તેમનું પરિભ્રમણ, દેવો અને દાનવો તદુપરાંત માનવોને મળવાનો, તેમની સાથે સારા માઠા પ્રસંગોની ચર્ચા કરવાનો તથા જરૂર જણાય ત્યાં પોતાનો સ્વતંત્ર અને તટસ્થ અભિપ્રાય દર્શાવવાનો સ્વભાવ નારદજીનો હતો। તે દેવો સાથે પણ એટલો જ સંબંધ રાખતા અને દાનવોને પણ જરૂર પડે સારી નરસી બાબતો જણાવી દેતા। દેવર્ષિ નારદ સમાચારના સંકલન અને પ્રત્યક્ષ નિરીક્ષણ માટે એક ઠેકાણેથી બીજા ઠેકાણે વિચરતા રહેતા। સંકલિત સમાચારોને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવાની તેમની પ્રવૃત્તિ હતી। આ કામ તેમણે એક નિષ્ઠાથી કર્યું, પરિણામે તે દેવર્ષિ કહેવાયા। એટલું જ નહીં, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ઉપરાંત દેવ, દાનવ અને માનવ તેમનો આદર કરતા, કારણ કે નારદજી કોઈ પણ જાતના ભેદભાવ વગર સમાચારનું નિષ્પક્ષ આદાન પ્રદાન કરતા રહેતા। આદર માત્ર નારદજીનું નહીં પણ તેમના તટસ્થ પત્રકારત્વનો બની રહેતો। આથી આપણે કહી શકીએ કે તેઓ વિશ્વના પ્રથમ પત્રકાર હતા। શા માટે કહેવાયા પ્રથમ પત્રકાર? પત્રકારના તમામ ગુણો નારદજીમાં। નારદજી તમામ સમાચાર આપવાનો અને લેવાનો પ્રયાસ કરતા અને સંકલન સાથે આ સમાચારનો પ્રચાર પણ કરતા। નારદજી દેવો, દાનવો, માનવો અને ગંધર્વો સમેત તમામ વર્ગોના લોકોમાં સ્વીકાર્ય હતા અને જેથી જ તેઓ દેવર્ષિ કહેવાયા। તદુપરાંત પોતાની આ માહિતી આદાન પ્રદાન કરવાની શ્રેષ્ઠ વૃત્તિના કારણે તે તમામ વર્ગોના સંપર્કમાં રહેતા અને જરૂર પડે માહિતીની આપ-લે કરતા। દેવર્ષિ નારદ દરેક પ્રસંગના બધા જ પાસાનું બારીકાઈથી અધ્યયન કરતા અને પોતાનો તટસ્થ અભિપ્રાય આપતા અને અભિપ્રાય આપવાની સાથે સાથે બનતી ઘટનાઓના આધારે ભવિષ્યમાં થનાર નિર્દોષોનું પણ સ્પષ્ટ દર્શન કરતા। આ ઉપરાંત એક શ્રેષ્ઠ પત્રકારના ગુણો તેમનામાં હતા કે ગમે તેવી પરિસ્થિતિ હોય કે ગમે તે દેવ કે દાનવ કેમ ન હોય, સત્ય બોલવામાં તે કદી ડરતા ન હતા। તેમણે રચેલ ભક્તિ સૂત્રમાં પણ શાસન વ્યવસ્થા અને પત્રકારોના ગુણોની તેઓએ વાત કરી છે। જેમ કોઈ પણ બનેલી ઘટનાને તેના બધા પાસાનો અભ્યાસ કરી તેનું તટસ્થ તારણ પ્રજા સમક્ષ મૂકવું એક પત્રકારનો ધર્મ છે, તેવી જ રીતે દેવર્ષિ નારદ પણ સારા નરસા તમામ પાસાની માહિતીનું આદાન પ્રદાન કરતા અને પોતાનો અભિપ્રાય પણ આપતા, જેથી કરીને તેમને પૃથ્વીના પ્રથમ પત્રકાર કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી। ભક્તિ સંદેશ, સંદેશ ન્યૂઝ।